નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાતની એક એવી સંસ્થા છે જે આરોગ્યની સંસ્થા છે। ગુજરાતમાં એક સરકારી આરોગ્ય સંસ્થામાં આપ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક બનવાની એક ઉત્તમ તક લઈ શકો છો। તેનું ઓનલાઈન એપ્લાય કઈ રીતે છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, કઈ રીતે સેલેરી આપવામાં આવશે, સિલેક્શન પ્રોસેસ જેવી તમામ બાબતો આજે આપણે જાણીશું। માય ડિયર ફ્રેન્ડ, અત્યારે આપણે જે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ સિનિયર ક્લાર્ક એન્ડ જુનિયર ક્લાર્ક। સંસ્થાનું નામ છે ICMR NIOH, એટલે કે રાષ્ટ્રીય વ્યવસાયિક સંસ્થાન અને જે સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગ, સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ જે મંત્રાલય ભારત સરકાર દ્વારા, પરંતુ આ એક અમદાવાદની અંદર વેકન્સી છે। આપણે ભારત સરકાર વાંચીને ચિંતામાં મુકાવાની જરૂર નથી। જોઈ શકો છો, સૌપ્રથમ છે અપર ડિવિઝન ક્લાર્ક, જેને સિનિયર ક્લાર્ક કહેવામાં આવે છે, જેની એક જગ્યા છે। લોઅર ડિવિઝન ક્લાર્ક, જેની 4 જગ્યા છે, ટોટલ 5 જગ્યા છે। આપ ઓનલાઈન એપ્લાય 18 તારીખ સુધી કરી શકો છો। અહીં વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઉં છું, તેના પર ક્લિક કરીને પણ આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। હવે આપણે થોડીક ડિટેલ્સ જોઈ લઈએ। આપ જોઈ શકો છો, પોસ્ટ કોડ UDC અપર ડિવિઝન ક્લાર્ક, પે લેવલ 4થું છે 25,500 થી 81,100। પોસ્ટ 1 છે। જો ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો આપે ડિગ્રી હોવી જોઈએ રેકગ્નાઇઝ યુનિવર્સિટીની અંદરથી। આપને ટાઈપિંગની સ્પીડ એટલે માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટી જે માન્યતા પ્રાપ્ત એની અંદરથી ગ્રેજ્યુએશન હોવું જોઈએ। ત્યારબાદ ટાઈપિંગ સ્પીડ અહીં આપેલી છે આપની, અંગ્રેજી અને હિન્દી બંને માંગેલ છે, અને આપની એક્યુરેસી પણ કેટલી હોવી જોઈએ પણ કરેલી છે। ત્યારબાદ બિટવીન 18 થી 27 વર્ષની વચ્ચે એજ લિમિટ હોવી જોઈએ। જુનિયર ક્લાર્કની વાત કરવામાં આવે તો બીજું પે લેવલ છે 19,900 થી 63,200 છે। 4 પોસ્ટ છે, તેની અંદર આપણે 12 પાસ અથવા એને માન્ય બોર્ડ કે યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલા હોવી જોઈએ, અને બાકી લેવલ સેમ છે ટાઈપિંગનું, અને 18 થી 27 વર્ષની આપની વયમર્યાદા હોવી જોઈએ। આપ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે આપને, અહીં આપેલું છે। જો એપ્લિકેશન્સની અંદર ફીઝની વાત કરવામાં આવે તો 1,000 રૂપિયા અહીં આપ જોઈ શકો છો, અને અન્ય કેટેગરી માટે 500 રૂપિયા પણ અહીં જોઈ શકો છો। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરવામાં આવે તો આપનો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, લોઅર ડિવિઝન અને અપર ડિવિઝન બંને ક્લાર્કનો ટાઈપિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે। રિટન એક્ઝામ છે એ આપને 100 માર્ક્સની હશે, એની અંદરથી 100 પ્રકારના ઓબ્જેક્ટિવ અને MCQ માર્ક્સ રહેશે, અને અહીં રોંગનો જે ખોટો આપશો આપ જવાબ તો 0.25 માર્ક્સ આપના કટ થશે। અમદાવાદ અને ગાંધીનગર બે આપને પરીક્ષા લેવા માટે સ્થળ સેપરેટલી અહીં જાહેર કરવામાં આવશે। માત્ર અમદાવાદ અને ગાંધીનગર ખાતે ઓલ રિટન ટેસ્ટ શેલ બી કન્ડક્ટ એઝ Ahmedabad and Gandhinagar only. Syllabus of written test shall be published separately. એટલે બંનેનું અલગ અલગ રીતે સિલેબસ પબ્લિશ કરવામાં આવશે। તો આ હતી સરકારી ભરતી। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।